આદેશ આદેશ આદેશ. પ્રવર્તમાન પરિસ્થિતિમાં એક યોગ સાથે જોડાયેલી વ્યક્તિ પ્રદીપજી નામ રાખ્યું છે. નામ મૂળ પ્રદીપ, મૂળ રાજકોટના રહેવાસી અને પોતે અહીંયા આગળ રાજકોટમાં સલૂન ચલાવતા હતા અને ત્યાર પછી તેમણે યોગ કેન્દ્ર સુરતમાં ધોરણ પારડી ખાતે કર્યું. 2 કરોડથી વધારેની ડુપ્લિકેટ નોટો સાથે પકડાયા અને સાથે સાથે તપાસ પણ ચાલુ છે. બધું બહુ જ નીકળે તેમ છે, તેને મને વાત નથી, પણ એ સરકારનું કામ છે, સરકાર કરે છે, સરકાર ધન્યવાદને પાત્ર છે. પણ મહત્વની વાત અહીંયા આગળ બીજી છે. આ આખા એપિસોડની અંદર પ્રિન્ટ મીડિયામાં, ડિજિટલ મીડિયામાં, દરેક પ્લેટફોર્મ પર એને કરેલા કુકર્મને ગોરખ ધંધા શબ્દથી વાપરવામાં આવે છે. આ ગોરખ ધંધા શબ્દનો મારો સખત વિરોધ છે. મારો નહીં, દાસ સંપ્રદાયના આખાનો વિરોધ છે. ગોરખનાથજીએ કરેલા કર્મ લોક કલ્યાણની વાત હતી, આ વિરુદ્ધનું કોઈ નહોતું. તમે જ્યારે આવે ત્યારે કોઈ બળાત્કારવાળો પકડાય તો ગોરખ ધંધા કહો, તમે કોઈ જુગારી પકડાય તો ગોરખ ધંધા કહો, દારૂની બાટલીવાળો પકડાય તો ગોરખ ધંધા કહો, પેલું પકડાય તો ગોરખ ધંધા કહો. કુકર્મની સાથે ગોરખ ધંધા જોડી દો છો તમે લોકો. ઘણી બધી જગ્યાએ આ દુઃખદ વાત છે. આજે અમારા ઇષ્ટનું અપમાન સહન કરવા આ ગોરખ ધંધા શબ્દનો વિરોધ આ માધ્યમથી હું નોંધાવું છું. અને મેં બધાને જાણ પણ કરી છે, ફોન પણ કર્યા છે કે આ શબ્દને વાપરવાનો બંધ કરી દો. સુખદ વાત એક છે કે ઘણા બધા લોકોએ સહકાર આપ્યો છે અને કીધું છે કે હવે ભૂલ નહીં થાય ગુરુજી, ભૂલ થઈ છે, અમે સ્વીકારીએ છીએ ને દિલથી સ્વીકાર્યું છે. હવે હું એમને અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું કે ભાઈ તમે લોકો જાણતા નહોતા, કદાચ તો જાણતા થયા, પણ જે નહોતા જાણતા તે બી જાણી લો કે આ શબ્દનો ઉપયોગ તમે બંધ કરો. કોઈ બી કુકર્મ કરતો પકડાય, પોલીસવાળો કુકર્મ કરતો પકડાય, લાંચ લેતો પકડાય તો ગોરખ ધંધો કર્યો. તમે કોઈ રેપ કરતો પકડે તો ગોરખ ધંધો કર્યો, કોઈ જમીનમાં ગોબાચારી કરે તો ગોરખ ધંધો કર્યો, પણ તમે પાના પત્તાને જુગારમાં પકડે તો ગોરખ ધંધો કર્યો. પણ શું છે આ બધું? ગોરખનાથજીએ ગોરખવાણીની રચના કરી, ગોરખનાથજીએ સાબર મંત્રની રચના કરી. એમને જે કર્મ કર્યું તે જમાનામાં લોકોને નહોતા સમજણ પડતી, એટલે એને સારા ભાષામાં ગોરખ ધંધો કીધો તો કે ગોરખ ધંધો છે, આપણે નહીં પડવાનો એની અંદર. તેની જગ્યાએ અહીંયા આગળ તો કુકર્મની સાથે ગોરખ ધંધો જોડી દીધો. આજે આ વસ્તુનો વિરોધ છે ને, એ માટે આજે હું બધાને કરબદ્ધ પ્રાર્થના કરું છું. નાથ સંપ્રદાયના આરાધ્ય છે, અમારી પરંપરા છે. આદિનાથથી મચ્છન્દ્રનાથ, દાદા ગુરુ મચ્છન્દ્રનાથ, પછી ગુરુ ગોરખનાથ છે, અમારી પરંપરા છે. આ ભગવાન ગુરુ ગોરખનાથજીના નામનો ઉપયોગ બંધ કરો તમે લોકો. આ એના માટે વિડીયો બનાવ્યો છે કે મહેરબાની કરો દરેક મીડિયાવાળા, ચાહે ડિજિટલ મીડિયા હોય કે ચાહે તમે પ્રિન્ટ મીડિયા હોય, દરેકને વિનંતી છે, મારી કરબદ્ધ પ્રાર્થના છે કે ગોરખ ધંધો શબ્દ વાપરવું. કારણ કે આનાથી અમને જે વીતે છે તે અમે જાણીએ છીએ. ક્ષમા કરજો, પણ સત્ય છે, અમારે રજૂ કરવું પડે છે. હું ફરી કહું કે ઘણી બધી ચેનલમાં અમે ચાલતું હોય ને અમે તરત ફોન કરીએ છીએ કે વાત કરીએ છીએ કે આ શબ્દ તમે ખોટી રીતે વાપરી રહ્યા છો તો બંધ કરી દેવામાં આવે છે. પણ જે નથી જાણતા તે લોકોને પણ વિનંતી છે, હદ કરી દીધી છે તમે. આ અપીલ છે અમારા તરફથી, નાથ સંપ્રદાય તરફથી. મહેરબાની કરજો, આ શબ્દનો ઉપયોગ બંધ કરજો. અસ્તુ શુભમ ભવતુ.